કોઈનો વિરોધ ન કરશો. અને વિરોધ કરવા વાળા જયારે વધે ત્યારે સમજવું આ મફતમાં આપણું માર્કેટિંગ થઈ રહ્યું છે. મફતનું માર્કેટિંગ, હાવ વગર રોકાણનું. એને બે જગ્યાએ તમારું નામ લેવું પડશે. શિશુપાલે એનો વિરોધ કર્યો. ભગવાનને ગાળો દે છે. પરમાત્મા એને સાવધાન કર્યો હતો કે શિશુપાલ, મેં 100 અપરાધ કરીશ ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરવો. પણ આજે એટલો બધો આવેશમાં આવી ગયો, એટલો બધો દ્વેષ થયો છે. અને દ્વેષમાં 100 ગાળ બોલી ગયો. 101 ગાળ બોલવા ગયો. ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક ઉતારી લીધું. ભરી સભામાં ભગવાને મસ્તક ઉતાર્યું એનું. શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાનનો વિરોધ કરતા કરતા પણ ભગવાનમય થઈ ગયો. કંસને તમે જુઓ, પોતાનો પડછાયો એમ થતું આ કૃષ્ણનો પડછાયો છે. પોતે ચાલીને જતો હોય ને પોતાના પગનો અવાજ આવતો તેમ થાય કે કૃષ્ણ મારી બાજુ આવેલો હોય છે. ગમે ત્યાં નજર કરે, કાળી વસ્તુ કાંઈ જોઈ જાય એટલે કે કૃષ્ણ છે. બધે જ જયારે કૃષ્ણ જોવા લાગ્યો, ત્યારે 12 વર્ષના એ સમય પૂરો થયો અને ભગવાન કૃષ્ણએ એને ઉદ્ધાર આપી દીધો, એને મોક્ષ ગતિ આપી દીધી. તમને બધે જ કૃષ્ણ દેખાય. કંસને ભય દેખાતો હતો તોય કૃષ્ણમય થઈ ગયો. શિશુપાલને દ્વેષ હતો તો દ્વેષ કરતા કરતા ભગવાનમય બની ગયો. ગોપીઓ પરમાત્માને પ્રેમ કરતા કરતા પરમાત્મામય થઈ ગઈ. આ સંસારમાં ભગવાનમય થવા માટે ગમે તે સાધન, કામાદ દ્વેષાદ ભયાદ કંસ, ગમે તે રીતે તમે પ્રભુને પામી જાઓ, પ્રભુને મેળવી લો. ત્યારબાદ ભગવાને યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવ્યો. યજ્ઞનો અર્થ ખાલી આમ તમે આહુતિ આપ્યા કરો એ જ નહીં હો. તમે ખાલી યજ્ઞ કુંડમાં જવતલ નાખો એને જ યજ્ઞ ન કહેવાય. ઉપનિષદ તો ત્યાં સુધી કહે છે કે તમારા જીવનનું એક એક કાર્ય તમારો યજ્ઞ છે. બધું જ કાર્ય તમારું યજ્ઞ છે. સૌથી વધારે જો કોઈ ભગવાનના યજ્ઞમાં આદરણીય કોઈ કર્મ હોય, આહુતિ હોય, તો એ શ્રમ યજ્ઞ છે. યજ્ઞ કુંડમાં આહુતિ ન નાખો તો કાંઈ નહીં, પણ યજ્ઞશાળાની ચોખ્ખાઈ રાખીએ. મંદિરોમાં તમે દાન ન આપો તો કાંઈ નહીં, પણ મંદિરમાં તમે સફાઈ કરવા જાઓ એ પણ તમારો યજ્ઞ છે. અને ભગવાનને બુહારીની સેવા બહુ ગમે છે, પ્રભુને બહુ વાલી છે. પરમાત્માએ પોતે શ્રમ યજ્ઞ કર્યો છે. મહેમાનો આવે તેના પગ ધોવે, બ્રાહ્મણો જમે એની પતરાવાળી ઉપાડે. ભગવાને અષ્ટપટરાણીઓને હાથની અંદર ઝાડુ પકડાવીને કીધું આ યજ્ઞશાળાની ચોખ્ખાઈ તમે કરજો. ભગવાનને બહુ ગમે છે. એટલે જ્યારે જ્યારે પણ તમારા ઘરની નજીકમાં જે મંદિર હોય એમાં અઠવાડિયે 15 દિવસે એક વખત એવી રીતે જાઓ કે ત્યાં તમે કચરા પોતા કરવા ગયા હો, સફાઈ કરવા ગયા હો. ભગવાન રાજી થશે તમારા ઉપર. કોઈ યજ્ઞ ચાલતો હોય તો યજ્ઞશાળાની ચોખ્ખાઈ કરીએ. આવી કથાઓ હાલતી તો કથા મંડપની આપણે ચોખ્ખાઈ કરીએ. જે જગ્યાએ ભગવાનના ભક્તો બેસી અને કથા સાંભળવાના છે એને સાફ કરી દેશો તો ઠાકોરજી રાજી થશે કે તે મારા ભક્ત માટે વાળ્યું છે. ભગવાને યજ્ઞ સમાપન કરાવ્યો. રાજસુ યજ્ઞ સમાપન કરાવીને પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, પ્રભુ દ્વારિકા આવે તો દ્વારિકામાં શાલ્વએ ચડાઈ કરી છે. ભગવાને આવીને પ્રદ્યુમ્ન મહારાજને શાબાશી આપી અને યુદ્ધનો દોર પોતાના હાથમાં લઈ ભગવાને શાલ્વનો
અને એના દિવ્ય વિમાન ક્ષોભ નામનું વિમાન જે ભગવાન મહાદેવે આપેલું, શિવજીના આપેલા એ વિમાનનો એને બેનો નાશ કરી અને પછી દંતવક્રને વિદુરથે ચડાઈ કરી તો ભગવાને એને માર્યા. શિશુપાલને દંતવક્ર બે મરાયા તો જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. ભગવાનના ધામમાં ફરી પાછા ગયા. સમય ઘણો વ્યતીત થઈ ગયો. પાંડવો જુગાર પણ રમ્યા. 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થઈ ગયો. દાઉ દાદાએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, કનૈયા હું શું કરું? હું કોના પક્ષમાં રહું? જો હું દુર્યોધનના પક્ષમાં રહીશ તો ફૈબાના છોકરાઓને ખોટું લાગશે. ફૈબાના પક્ષમાં, છોકરાઓના પક્ષમાં લઈશ તો દુર્યોધન મારો શિષ્ય છે, એને એમ થશે કે શું કરું, મારે કોના પક્ષમાં રહેવું જોઈએ? ભગવાનની સલાહ માગી તો ભગવાને કીધું એક કામ કરો, યાત્રાએ વયા જાઓ, બેમાંથી એકને કઈ દુઃખ જ નહીં, હાજર હોવ તો ચિંતા ન. આનો અર્થ એ થયો કે તમને જ્યારે એમ લાગે કે અહીંયા મારે શું કરવું જોઈએ અને બેમાંથી એકેય બાજુ તમે જાઓ તો એક બાજુ ગમે ત્યાં તમારા પ્રત્યેની ભાવનાઓ બદલાઈ જાય એમ છે, ત્યારે એક જ કામ કરવું, ત્યાંથી નીકળી જવું, સ્થાન જ છોડી દેવું. હોય તો આપણે ઉપાધિ. પાછા આવ્યા ત્યારે કેવા થયું, અરે રે હું તો હાજર જ નહોતો, આ સમયે હાજર જ નથી રહેવાનું. જીવનમાં ઘણી ઘણી આવી પરિસ્થિતિઓ આવે જ્યાં તમારે આંખ આડા કાન કરવા પડતા હશે, જાણી જોઈને તમારે ચૂપ રહેવું પડતું હશે. તમારી અંદર ક્રોધનો અગ્નિ એટલો બધો પ્રજ્વલિત થઈ ગયો હોય પણ છતાં એને સમાવી દેવો પડશે. અને આ સંસારમાં ધીરજમાં જ જતું કરવા મજા છે. એકનાથજી મહારાજને ટેવ હતી કે નદી કિનારે સ્નાન કરવા જાય, ત્યાંથી ઘડો ભરીને લઈને આવે, કોઈ અડે નહીં એમ ભગવાનની પૂજા માટે જળ આપવાનું. એમાં ઘણા લોકો હોય ને આવા મલેચ્છો. તો એકનાથજી મહારાજ બરાબર જયારે આવતા હતા તો એના ઉપર એક માણસ થૂક્યો. એકનાથજી કશું બોલ્યા નહીં, પાછા સ્નાન કરવા ગયા. પાછો ઘડો ભરીને આવે, પાછો માણસ થૂક્યો, પાછા સ્નાન કરવા ગયા. આમ કરતા કરતા 100 વખત આવું કર્યું, પણ એકનાથજી મહારાજે એક પણ વખત એને એમ ન કીધું તું આવું કેમ કરે છે, એના પર ક્રોધ ન કર્યો. અને 100 વખત આ ઘટના ઘટી પછી જે માણસ થૂકતો હતો એ માણસે કીધું કે મહારાજ મેં આટલી વખત તમારા પર થૂક્યો પણ તમે કઈ કહેતા નથી મને. ત્યારે એકનાથજી મહારાજ એ વાતને કેટલી સરળતાથી લીધી કે ભાઈ સારું થયું તમે મારા ઉપર થૂક્યા. કેમ? એ કે હું તો દિવસમાં રોજ 1 કે 2 વખત સ્નાન કરતો હતો, આ તમે મને 100 વખત નવડાવ્યો, આ નદીમાં કેટલો પવિત્ર કર્યો મને. આવી ભાવના લઈ આવશો તો જીવનમાં તમને શાંતિનો અનુભવ થશે. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે જગની વાતું. જતું કરે એનું કાંઈ નથી જતું. મોટા ભાઈ કામ કરો, જાત્રા વ્યા જાઓ. કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતના યુદ્ધમાં 2 વ્યક્તિ હાજર નહોતા, એક દાઉ દાદા અને એક વિદુરજી મહારાજ. આ 2 યાત્રાએ હતા. આ કથા આપણને સૂચન આપે છે કે અમુક જગ્યાએ એક જગ્યાએ જવાથી એક જગ્યાએ ખોટું લાગે તો બેમાંથી એક જગ્યાએ જવું નહીં, વયું જવું ત્રીજી જગ્યાએ. હાજર જ ન રહ્યું. પરમાત્મા કૃષ્ણ પાંડવોના પક્ષમાં, કારણ કે પાંડવોને માગતા આવડ્યું. દુર્યોધન માગવાનું ચૂકી ગયો, એમાં બધું ગયું. નહીં તો માગવા માટે તો 2 સાથે ગયા હતા. એક કથા એવી પણ છે કે દુર્યોધનને પેલું માગવાનો વારો હતો. ભગવાને કીધું હતું કે એક પક્ષમાં હું રહીશ અને એક પક્ષમાં મારી નારાયણી સેના રહેશે, પણ હું જે પક્ષમાં રહીશ એમાં હાથમાં હથિયાર નહીં લઉં. અને દુર્યોધનનો વારો આવ્યો તો દુર્યોધને નારાયણી સેના માગી. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન આ તો નારાયણી સેના માગી ગયો, હવે તારે તો માને જ લેવો પડશે અને હું હાથમાં હથિયાર નહીં લઉં. અર્જુને કીધું કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે રહ્યો બસ, હાથમાં હથિયાર ન લો તો કાંઈ વાંધો નથી. અને ભગવાન પાંડવોના પક્ષમાં હતા. અને ભગવાને કીધું તો અર્જુન કામ કર, તારો સારથી હું બનીશ લે. અને સારથી જેનો હારો હોય ને એનો રથ હારી જગ્યાએ જઈને ઉભો રહે, એમાં સંશય જ નથી.
રથનો સારથી સારો હોય. સામાન્ય અરે તમારી મોંઘી કાર હોય, એનો ડ્રાઈવર સારો ન હોય ને તો એ ગમે ત્યાં ભટકાવી દે, એમાં તમારું અહિત થઈ જાય. પણ કાર ભલે સામાન્ય હોય હાવ, પણ એનો હલાવવા વાળો બરાબર પાક્કો ડ્રાઈવર હોય, ચાલુ ગાડીએ મોબાઈલ નો વાપરતો હોય. હું ઘણી વખત કહું, જયારે શેઠ ગાડીમાં બેઠા હોય ને ડ્રાઈવર ગાડી હાંકતો હોય ને, એ ડ્રાઈવર મોબાઈલમાં વાત કરતો કરતો ગાડી હાંકતો હોય ને, તો હું બધા શેઠને ખાલી એટલું જ કહું છું, એ ડ્રાઈવરને એટલું જ કેવું કે અમારે ગાડીમાં બેસીને મોબાઈલમાં વાત કરવી છે એટલે તમને રાખ્યા છે, નકર ગાડી હલાવતો તો અમને આવડે છે. એ મોબાઈલ વાત કરતા કરતા ગાડી ન ચલાવવી પડે અને કાંઈ અકસ્માત ન સર્જાય એટલે તમારું અહીંયા અમે તમને અહીંયા પસંદ કર્યા છે, તમને અહીંયા રાખ્યા છે. એટલે કૃપા કરી અને તમારો મોબાઈલ ફ્લાઇટ મોડ કરી અને મૂકી દો. અને મને ખરેખર હિરેનભાઈ, કોણ જાણે કોઈ ડ્રાઇવિંગ કરતો હોય, કોઈ પણ માણસ હોય મારી ગાડીમાં, તો ચિરાગભાઈને કાલ કહેવાનો તો ભૂલી ગયો, મને ગાડી હકાવતો હોય માણસ મોબાઈલ હાથમાં લઈને, એટલે મને એમ થાય કે આની કરતા ઉતરી જવું સારું. મને જરાય ન ગમે. કારણ જ્યારે તમારું ધ્યાન બે જગ્યાએ એક સાથે હશે ત્યારે એક જગ્યાએ તમારે લોસ ગયા વગર નહીં રહે. તમારું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરો. તમે ભગવાનના નામની માળા જપવા બેઠા છો તો કેવલ ભગવાનના નામની માળા જપો. પછી બહાર ભલે વાછડો હાવણો ચાવી જાય, પણ ઘણા માળા આમ ફેરવા કરે. છોકરાને કે છોકરો સમજે ને એની મમ્મીને બોલાય આવે, ઈ કે શું છે, પણ કઈક બોલો ને. આમ કરતા કરતા માળા પૂરી થાય ને પછી જે અંદરથી આમ તમે જુઓ ઉભરો નીકળે, એ સમજી ગયા ને તમે. આગળ તો 2-3 શબ્દ બોલ્યો તો બાપો. જે કામ કરો છો એ કામમાં તમે નિષ્ઠા રાખો. જે કામ કરો છો એમાં તમે 100% તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. એમાં તમે એમાં હાજર નહીં હોવ તો એ કામ તમને બરાબર ફળ નહીં આપે. જમવા બેસો ત્યારે આમ તમે જુઓ મોબાઈલમાં આમ સ્ક્રોલ કરતા કરતા જમી લ્યો, કેટલું જેમાં હું જેમાં ખબર જ ન પડે. જે કામ કરો છો એમાં હાજર રહીને કરો. ભગવાન કહે છે હું તારો સારથી બનીશ. ગમે એટલું સૈન્ય હશે અર્જુન, હું બધાને પહોંચી વળીશ, ચિંતા કરતો નહીં. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતે ધ્રુવાનીતિર્મતિ મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે ત્યાં ધનુર્ધારી પાર્થ છે. પાર્થનો એક અર્થ છે પુરુષાર્થ. જ્યાં પુરુષાર્થ હોય અને એ પુરુષાર્થમાં ભગવાનનો અનુગ્રહનો પ્રસાદ મળી જાય એટલે તમને પછી કોઈ જીતવા માટે કોઈ અડચણ બની ન શકે. કોઈ અડચણ ન બની શકે. જહાં ભગવાન હૈ વહાં જીત હૈ. દાઉજી મહારાજને યાત્રાએ મોકલ્યા અને પછી મહાભારતનું યુદ્ધને બધું થયું એની કથા સંક્ષિપ્ત કાળે બતાવી અને પરીક્ષિત રાજાએ એક પ્રશ્ન કર્યો, બાપજી આ બહુ બધી દિવ્ય કથાઓ તમે મને સંભળાવી, પણ મારે એક સાંભળવું છે. તમે નવધા ભક્તિ મને કીધી ખબર છે? હા. એમાં તમે એક શબ્દ બોલ્યા હતા સખ્ય ભક્તિ. હા. તો શું ભગવાનને કોઈ મિત્ર હતા? અરે હા.
પોરબંદરના એ સુદામા બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. પરમાત્માના મિત્ર હતા. જુઓ, સુદામા એમ કે હું કૃષ્ણનો મિત્ર છું તો લોકો એને સામાન્ય ઘટના લે, પણ કૃષ્ણ એમ કે સુદામા મારો મિત્ર છે તો અસામાન્ય ઘટના છે. તો બાપજી એક કામ કરો ને, મને આ બે મિત્રોની વાત બતાવો ને, મારે સાંભળવું છે કે ભગવાનને પોતાના મિત્રો પ્રત્યે કેટલી ભાવના હતી, એને કેવું એના પ્રત્યેની લાગણીઓ હતી, એ મને બતાવો ને, મારે સાંભળવું છે. સાંભળો રાજા. ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે સુદામા નામના બ્રાહ્મણ પોરબંદરના એ ભગવાનના મિત્ર હતા. પ્રભુના મિત્ર છે. અને એ બ્રાહ્મણ સુદામાની ઓળખ આપતા ભગવાન વેદવ્યાસ શું શબ્દો લખે છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કેટલા વિશેષણો લગાડ્યા. કૃષ્ણસ્યાસીત, બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બીજું વિરક્ત છે. ઇન્દ્રિયો પર જેનું પોતાનું સામ્રાજ્ય છે, પોતાનો કંટ્રોલ છે. ત્રીજું પ્રશાંત છે. શાંત નથી હો, પ્રશાંત. શાંત હોય ગમે ત્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થાય તો અશાંત થઈ જાય, પણ પ્રશાંત એક એવી અવસ્થા છે ગમે તેવો સર્જન થાય, નિર્માણ થાય એની સ્થિતિનો, પણ કોઈ દી એ અશાંત ન બને. અને સુદામા બધી જ સ્થિતિમાં પ્રશાંતતા, હસતા હોય. ઘણા તમે જુઓ હસતા જ હોય ગમે ત્યારે જુઓ. જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરી છે. સુશીલા નામના પત્ની છે, બાળકો છે. કથા 2 અધ્યાયમાં છે. અને મારે તમને સુદામા ચરિત્ર કઈ આમ કહાનીની જેમ કેવું નથી. મારે તમને ખાલી અંદરથી નીકળતો 2 જે સારની વાતો મારે તમને કહેવી છે કે આ કથા આપણને શું સંદેશો આપી જાય છે. બાકી તમને બધાને ખબર છે, 5 વખત તો તમને સંભળાવે એવા. આ 5મી વખત છે આણંદવાળાનો ગામમાં બેહાડી. એટલે તમને સુદામા ચરિત્ર તમને ખબર જ છે કે સુદામા જાય, પૌવાની પોટલી લઈને રસ્તામાં હુઈ જાય, ગરુડજી એને દ્વારકા પહોંચાડી દઈને ભગવાન પછી એને દરવાજેથી લેવા આવે. આ બધું તમને ખબર છે. પણ મારે તમને જે સંદેશાઓ આપવા છે આ કથાના, કે આપણે શું કરીએ તો આપણા માટે શું થાય, આપણે શું કરવું જોઈએ, આપણે શું અવસ્થામાં, એ કૃષ્ણ સમજાવે છે કથામાં. પેલું, જમવા માટે જુવાર નહોતી, પહેરવા માટે કપડા નહોતા, રહેવા માટે મકાન નહોતું, છતાંય આ દુનિયાનું સૌથી મોટામાં મોટું વ્રત, અયાચક વ્રત, કોઈની પાસે માગું નહીં. 2 હાથવાળા તો ઠીક છે, પણ ભગવાન જેવા ભગવાન પાસે ન માગવું, આવું વ્રત લઈને સુદામદેવ બ્રાહ્મણ બેઠા છે. એટલે કહેવું ગમે છે કે સુદામા જેવો આ સંસારમાં કોઈ અમીર માણસ નથી દુનિયામાં. અને આપણને ભગવાને તેજુરી મોટી લેવી પડે એમ હોય તોય આપણે માગવા જાય. હા, ઘરમાં જે તેજુરી લીધી હોય એ પૂરી થઈ ગઈ હોય, બીજી લેવી પડે એમ હોય, મોટી લેવી પડે એમ હોય, તોય પાછા કઈક આપજો. કેટલું ભેગું કરીશું? જો હું તમને એક વાત કહી દઉં, તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હશે, પણ જેટલી સંપત્તિ તમે વાપરી શકો છો
એટલી સંપત્તિના તમે માલિક છો, જેટલી તમારી તિજોરીમાં તમે મૂકી રાખો છો એને કોઈ લઈ ન જાય એની કાળજી રાખો છો, એટલે તમે એના ખાલી ટ્રસ્ટી છો. જેટલું વાપરી શકો એના તમે માલિક છો, અને બાકીનું જેટલું તમે હંગરી રાખો છો એના ટ્રસ્ટી, ધ્યાન રાખવા વાળા છો. હવે નક્કી તમારે કરવાનું છે, ટ્રસ્ટી રહેવું છે કે માલિક થવું છે. અયાચક વ્રત લઈને બ્રાહ્મણ બેઠા છે. સુદામાના પત્નીએ કહ્યું કે તમે જાઓ ને કૃષ્ણને મળી આવો ને. સુદામાએ કહ્યું કે ખાલી હાથ ન જવાય. પડોશમાંથી ભગવાનના નામે કૃષ્ણ માટે પૌવા માગી લાવ્યા. અને સૌથી અગત્યની વાત એ છે કે સુશીલા નારીએ પૌવા માગીને લઈ આવ્યા, એમાંથી 5 દાણા પૌવા પોતાના છોકરાઓને ખવડાવવા હાટું ન કાઢ્યા. એ બધા જ પૌવા દ્વારિકાધીશ માટે મોકલ્યા. કેમ? તો કહે છે કે જેના નામ માટે માગી આવ્યો હોય ને બધું એને આપી દેવું જોઈએ. આ સંદેશો સંસ્થા કોઈ ચલાવનારા જે લોકો છે, સેવા કરવાના નામે જે લોકો બીજા લોકો પાસેથી ધન ઉઘરાવી રહ્યા છે, એના માટે છે કે તમે જેના નામે ઉઘરાવ્યું છે ને એના સુધી પહોંચાડજો, નકર તમારું કર્મ સારું નહીં થાય. એ તો આ દુનિયામાં કેટલી વખત એવું બને છે કે કોઈના નામે, સેવાના નામે પૈસા ઉઘરાવી લઈએ. તમે લોકો તો પ્રેમથી પૈસા આપી દો છો, પણ એ જો ન્યા સુધી નહીં પહોંચે તો તમારે કાંઈ વાંધો નહીં આવે, તમે તો પુણ્યના ભાગીદાર થઈ જ ગયા. પણ જેણે બીજાના નામથી લઈ અને બીજી જગ્યાએ વાપરી નાખ્યા તો પાપનો ઘડો એને ભર્યો છે. આજ સુધી હિરેનભાઈ તથાસ્તુ વિદ્યાપીઠના અહીંયા જેટલા લોકો દાન આપે ને કોઈ પણ કથામાં, જિજ્ઞેશ દાદાએ હજી તથાસ્તુ વિદ્યાપીઠના પૈસાના હાથ નથી લગાડ્યો કોઈ દિવસ. જે લોકો સંભાળે છે સીધું તથાસ્તુ વિદ્યાપીઠે મોકલી દે. ત્યાં ભાર્ગવભાઈ ને બધા લોકો વહીવટ કરે. હા, દેખરેખ બધી હોય. મુંબઈ રહેતો હતો ને કર્મકાંડ કરતો હતો ને ત્યારે ટ્રેનમાં ચડવા ગયો, સત્યનારાયણ ભગવાનની કથા કરીને આવ્યો હતો. ઉતરો તો ટિકિટ નહોતી. હું જોગેશ્વરી રહેતો હતો અને ત્યારે હું ખારઘર નવી મુંબઈ ત્યાંથી ટ્રેનમાં આવ્યો ને અરે અંધેરી ઉતરો. ખીચવું હતું. હા, એને જરાય આમ તમે જુઓ તો એને જરાય તમે આમ 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 કાંઈ ખરચ નહોતી આવી, પણ અંદરથી બધું વહી ગયું હતું. કદાચ કોઈ ભાવમાં એનું લેણું મારી પાસે બાકી રહી ગયું છે, એ લઈ ગયો. અને ભગવાનને એટલી પ્રાર્થના કરું છું આજે પૂર્ણિમાના દિવસે, ઠાકોરજી આ ભાવમાં જેનું લેણું હોય ને આ ભાવે પૂરું કરાવી દેજો, એટલે આવતા ભાવે હામાં ન મળે કોઈ. તમે એક હામાં મળો એવું રાખજો બસ. તમારું લેણું લઈ જાજો છોકરાઓ. મને એમ થાય કે તમારું બાકી રહે તો વળી પાછું મારે તમારી હાટું અહીં આવું ને. હા, જો તમારું કથા કરવા મોકલે તો આપણે આવું જ પાછું. ભગવાનને એટલી પ્રાર્થના છે પાછા આ સંસારમાં મોકલવા હોય તો તમારા ગીત ગાવા મોકલવા હોય તો મોકલજો, નકર મોકલતા જ નહીં તમે આ સંસારમાં. તમે ભગવાનને કહેજો તબલા ટીપ્પા મોકલવા હોય તો તારા હાટું મોકલજે, બાકી કોઈના લગ્ન ગીતમાં નથી ગાવા વગાડવા આવે. ગાવા તો તારા માટે ગીત ગાવા છે. તું હી સુને ઓર મેં ગાતા જાઉં. કૃષ્ણ તું સાંભળે ને અમે ગાઈએ એના માટે મોકલજે, બાકી અમારે હવે નાણાવટી બીજા હાટો જ ગાવું. કૃષ્ણ માટે ગાઓ. ગાજો તમે તો. અને હું તમને કહીશ કે બીજા માટે નહીં ગાવા, તમે બીજું કામ ન કરો, ત્યાં સુધી એનો અસર બહુ ઓછો થાય તમારા ઉપર. જેથી તમને અંદર આત્મામાંથી ઉગી આવશે ને પછી દુનિયામાં કદાચ ગમે એટલા પૈસા મળતા છે ને તો તમે કૃષ્ણ સિવાય કોઈનું ગાહો નહીં ક્યારે.
એ પાકું છે. કૃષ્ણ માટે ગાવું છે. રાજી કરવો છે તો કનૈયાને કરવો છે. દુનિયાને રાજી કરવાની ઈચ્છા જ નથી. મારો ઠાકોરજી રાજી થાય. તો સુદામા ચરિત્રના આ પુષ્પમાં એક બીજી સુવાસ એ છે કે કૃષ્ણના નામ માટે માગી લાવેલા એ પવા કૃષ્ણ માટે મોકલાવ્યા. સંસ્થાઓ ચલાવનારને સંદેશો છે કે તમે જેના નામે માગો છો એના સુધી પહોંચાડજો. સુદામદેવ જાય એટલે ભગવાન ઠાકોરજી પછી એના માટે ગરુડજી મોકલે, ગરુડજીથી એ સુદામા પહોંચે. પણ જ્યારે સુદામાના સમાચાર ભગવાનને મળ્યા કે સુદામા દ્વાર પર આવ્યા છે, કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે.